વડોદરા શહેરમાં આજે વહેલી સવારે યોજાયેલા 11મી વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોનમાં 1,34,291 દોડવીરોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટનેસ સૂત્ર ન્યૂ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાને સાર્થક કરતા દોડવીરો વડોદરા શહેરમાં આજે મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન રન ધ ગ્રીન માઇલને ટેગલાઇન હેઠળ યોજવામાં આવી હતી. સસ્ટેનેબિલિટી થીમ પર આયોજિત 11મી સિઝનના મેરેથોનના અનાવરણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. વડોદરામાં આજે વહેલી સવારે યોજાયેલા 11મી વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોનમાં 1,34,291 દોડવીરો દોડ્યા હતા, જેમાંથી 40 જેટલા વિદેશી રનર્સ હતા. દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતી ફિલ્મ ડેની જીગરના સ્ટારકાસ્ટની સાથે બહુચર્ચિત હિન્દી ફિલ્મ કેરેલા સ્ટોરીની અદાકારા અદા શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતે 11મી ઇન્ટરનેશનલ મેરેથોનમાં તાડાસન કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરોની પણ હાજરી જોવા મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન તથા વડોદરા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો દ્વારા ટોર્ચ રનને ફ્લેગ ઓફ આપીને મેરેથોન પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેસમાં 1 લાખથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવા વર્ષ તેમજ 11મી ઇન્ટરનેશનલ મેરેથોન નિમિત્તે પ્રજાજોગ સંદેશ આપીને મેરેથોન માટે ઉપસ્થિત દોડવીરોને સંકલ્પ લેવાનું જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણોથી દૂર રહેવા તેમજ શહેરને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. શહેરના સફાઈ કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી તેમજ અભિનંદન પાઠવ્યું હતું. તમે જણાવી દઈએ કે આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રોકડિયા, નિલેશ શુક્લ, સમીર ખેરા, એમજી મોટર ઇન્ડિયાના સીઈઓ રાજીવ ચાબા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 2024ની પહેલી જાન્યુઆરીથી ગુજરાતના ખૂણે ખૂણે દરરોજ એક નવા વર્લ્ડ રેકોર્ડ. પહેલી જાન્યુઆરી આજે આપણો વડોદરા એક સાથે મળીને આ ઠંડીમાં વહેલી સવારે જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આજે અહીંયા પહોંચીને અનેક સંકલ્પો જોડે દોડવાની શરૂઆત કરી. વડોદરા શહેરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો. વડોદરાને જ્યાં જોઈએ ત્યાં યુવાનોથી લઈને વડીલો સુધી આ નવા સંકલ્પો જોડે અનેક સંકલ્પો જોડે એ સંકલ્પને સાકાર કરવા માટે વહેલી સવારે ઠંડીમાં ઉઠીને જાગીને જે દોડવાનો ઉત્સાહ એમનામાં નજરે પડે છે, અદ્ભુત છે. સૌ વડોદરાवासियों ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાएं. बहुत ही अच्छा लग रहा है. इतनी एंथुजियाज्म और उत्सुकता सब में है, तो आई एम वेरी एक्साइटेड टू बी हियर. बहुत अच्छी बात है. लाइफ ही एक मैराथन है, तो अगर आप हम ऐसे सोच के जी ले तो कितनी खुशी से हम लोग अपनी लाइफ भी जी सकते हैं. ऑफकोर्स देना चाहिए. यहाँ पे कितने सारे, मैंने सिर्फ महिलाओं को नहीं, कितने सारे बच्चे भी थे. बहुत अच्छा लग रहा है कि डिस्क्रिमिनेट नहीं करके मैराथन हो रहा है, जहाँ पे हर जेंडर के लोग हैं. बहुत खुशी की बात है. महोत्सव जैसे है सब राम भक्तों के लिए. एंड मुझे भी बहुत खुशी हो रही है कि आई थिंक बहुत ही ग्रैंड स्केल पे, बहुत ही बड़े तरीके से इनॉग्रेट होने वाला है. तो लुकिंग फॉरवर्ड. मुझे घूमना भी है, लेकिन मैं यहाँ से डायरेक्टली एयरपोर्ट जाने वाली हूँ क्योंकि मेरा शूट है. नहीं तो आई वुड लव टू, मैंने सुना है बहुत बहुत जगह है, पर डायरेक्टली एयरपोर्ट ही जाना है. अपना बड़ोड़ा शहरना एक पहचान જે રીતે ગરબા છે, આ રીતે આપણા મેરાથન બી છે. અને 1,34,000 જેટલા લોકો જ્યારે રજીસ્ટ્રેશન કરાયા છે અલગ અલગ કેટેગરી માટે જોઈએ. અને રેસ જ્યારે મોર્નિંગ ચાલુ થઈ છે જોઈએ, એક અનોખો માહોલ જોવામાં આવી રહ્યા છે બરોડામાં. અને આપ જોઈ શકો છો વાતાવરણ બી કેટલા સારા છે, ઠંડ છે સારી. લેકિન ચારો તરફ અમે લોકો રોડ રસ્તાઓ પર જોયા બધા લોકો રનિંગ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. અને જે માનનીય પ્રધાનમંત્રી સાહેબના એક સૂચન બી છે અને એક એના અભિગમ બી છે કે બધા લોકો ફિટ રહે. તો એક ફિટ પોતાને ફિટ રાખવા માટે અને આપણે બરોડા અને દેશના ગુજરાતને ફિટ રાખવા માટે અને આ એક મેરાથન છે એના માટે બધાના આયોજકોને ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ જેટલા પાર્ટિસિપન્ટ છે એના બધાને ખૂબ અભિનંદન આપું છું. આ રીતે આપણા બરોડાના આગવી પહેચાનને જાળવી રાખો, સાથોસાથ પોતાને બી ફિટ રાખો.
तो ऐसे एक ओकेशन में जहाँ पे पूरा वडोदरा शहर भाग रहा है, एयरफोर्स वाले पीछे थोड़ी ना रह सकते, तो हमने भी अपनी पूरी सारे मेन ऑफिसर्स यहाँ पे भागने के लिए आए हैं। मैं यहाँ का एयरफोर्स का कमांडर हूँ और मैंने खुद यहाँ का इस बार के एडिशन में भाग लिया है। एंड the organizers have done a wonderful job. We have really enjoyed this 11th edition of Vadodara Marathon, and we are very happy the way that it has been conducted. માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા તે સમયથી આ મેરેથોનનું આયોજન થાય છે. એમણે આપણને રમશે ગુજરાત જીતશે ગુજરાતનું સૂત્ર આપ્યું. હવે ખેલો ઇન્ડિયા કરી અને સમગ્ર દેશમાં યુવાનોમાં અને તમામ નાગરિકોમાં રમતનું અને સ્વસ્થ શરીર સ્વસ્થ દેશ એ માટેનું એક પ્રેરણા આપી રહ્યા છે. આજે સમગ્ર નગરવાસીઓ જ્યારે એક રેકોર્ડ રચવા જઈ રહ્યા છે ત્યારે તમામનું અભિનંદન આપું છું. મને અહીંયા બહુ જ ગમે છે ફિટનેસ એઝ અ બિગ ફિટનેસ મને બહુ જ ગમે છે અહીંયા કે બધા લોકો આવ્યા છે અને મસ્ત નરેન્દ્ર મોદીએ આટલું સરસ કર્યું છે વડોદરા મેરેથોન માટે. એઝ અ 11 વર્ષ પૂરા થયા ફિટનેસને, તો મને અત્યારે બહુ જ ફાઇન લાગે છે કે અમે અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે. We love to join this event. फर्स्ट टाइम ही आए हैं हम यहाँ पे, लेकिन बहुत एक्साइटेड है. नेक्स्ट टाइम 10 किलोमीटर या उससे भी ज्यादा मैराथन में पार्टिसिपेट करने की इच्छा है हमें, और जरूर सब करेंगे. और सब यानी जोश बहुत है, सब लोग एंजॉय कर रहे हैं यहाँ पे, तो उनको देख के सब मोटिवेट हो रहे हैं. थैंक्स टू एवरीवन who are participating in this. मेरा फर्स्ट टाइम मैराथन है. 5 किलोमीटर टाइम रन में मैंने पार्टिसिपेट किया है. एंड हमारे जो प्राइम मिनिस्टर है नरेंद्र मोदी जी, उनका जो मोटिव है फिट इंडिया, जो हमारे इंडिया का फिट इंडिया मूवमेंट है, तो मैं उसको सपोर्ट करना चाहती हूँ. और मैं बिलीव करती हूँ कि हमारे देश को हेल्थ जो है वो हमारा सबसे मेन इम्पोर्टेंट है. एंड हमें हमारे फिटनेस की तरफ हर एज ग्रुप के लिए, जैसे हमारे मैराथन में हर एज ग्रुप के लिए, सीनियर सिटीजन्स के लिए, 20s के लिए, 30s के लिए, 40s के लिए, सब एज ग्रुप के लिए जैसे ये ऑर्गेनाइज किया गया है, तो दैट इज द बेस्ट थिंग. एंड आई एम वेरी प्राउड टू बी अ बरोडियन.